મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ છે 5મો ભારત આઝાદી તરફ પ્રયાણ. કે ભારત આજે તમે જાણો છો કે 8મા 9માં ભણી ગયા 8મામાં કે બ્રિટિશરોએ ભારતમાં શાસન કર્યું. એટલે હવે કે ભારત આઝાદી મેળવવા માટે કયા કયા પ્રયત્નો કે એના તરફ પ્રયાણ કે એના તરફ જઈ રહ્યું છે. કે 1920 થી 1947ના ગાળાને ગાંધી યુગ એટલે કે ગાંધીજીના સમયમાં આ યુગ એટલે સમય એટલે ગાળો એટલે સમય એટલે કે ગાંધી યુગના યુગને એટલે કે ગાંધી યુગ અને ગાંધી યુગના આંદોલનોનો યુગ તરીકે ઓળખવામાં આવે છે. ગાંધીજીના સમયને એટલે એ સમય કે ભારતીય રાષ્ટ્રીય ચળવળનો બીજો તબક્કો એક બંધારણીય હક્કો પ્રાપ્ત કરવા માટે કે એક લડતનો તબક્કો હતો અને એની સાથે સાથે કે દેશને આઝાદી મેળવવા માટે પણ એક લડત ચલાવવામાં આવી હતી. અને આના કારણે કે જે આંદોલનો કરવામાં આવ્યા તે આ આંદોલનોના પ્રવાહો એમાંથી જે પસાર થયા એના વિશે આપણે જોવાનું છે. તો પહેલાં કે સાયમન કમિશન, તો કે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડના સુધારા 1919માં થયા હતા. એક વાક્યનો પ્રશ્ન છે, ખાલી જગ્યા છે, બરાબર, અને ટૂંકો પણ આવે છે પરીક્ષામાં, તો ધ્યાન રાખજો. મોન્ટેગ્યુ ચેમ્સફર્ડના સુધારા 1919માં કરવામાં આવ્યા અને એ સુધારામાં કેટલીક જોગવાઈઓ હાથ ધરવામાં આવી હતી કે આ જે સુધારો છે એ સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને એને જરૂરિયાતો એટલે કે એ સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા માટે 10 વર્ષ બાદ એટલે કે 10 વર્ષ પછી એક કમિશન નીમવામાં આવ્યું હતું. પણ એ કમિશન 10 વર્ષ બાદ નીમવામાં કમિશન નીમવું, પરંતુ એ કમિશન 2 વર્ષ પહેલા સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી હતી અને એ કમિશન જ્હોન સાયમનના અધ્યક્ષ નીચે રચવામાં આવેલું હતું. અને એ કમિશનમાં જે 7 સભ્યો હતા એ બધા જ સભ્યો અંગ્રેજ હતા, એક પણ હિન્દી નહોતું. એટલે આના કારણે કે ગાંધીજીની લાગણી દુભાઈ કે હિન્દીઓના જે દુઃખ દર્દ જે છે એ હિન્દી સમજી શકે. એટલે એ વિચારથી કમિશનના હિન્દી સભ્યો સામેલ કરવાની ભારતીયો એટલે કે શું કર્યું કે જે અંગ્રેજો હતા એટલે એમાં આ કમિશનમાં 7 સભ્યો અંગ્રેજો હતા. એટલે હિન્દીઓના દુઃખ દર્દ સમજી શકે એટલે હિન્દી સભ્યોને સમાવેશ કરવાની તેને ભલામણ કરી. પણ આ ભલામણનો અંગ્રેજે સ્વીકાર કર્યો નહીં. એટલે ભારતીયો શું કર્યું? સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. પ્રશ્ન આવે તમારે કે સાયમન કમિશનનો બહિષ્કાર શા માટે કરવામાં આવ્યો? તો સાયમન કમિશનની 10 વર્ષ બાદ એક કમિશન નીમવામાં આવ્યું હતું. એટલે એમાં 2 વર્ષ પહેલા એ કમિશનની નિમણૂક કરવામાં આવી. એ કમિશનમાં 7 સભ્યો અંગ્રેજો હતા, એક પણ હિન્દી નહોતું. એટલે આથી બધા સભ્યો અંગ્રેજ હોવાને કારણે કે હિન્દુઓએ તેનો વિરોધ કર્યો. તેને કહ્યું કે અમારા હિન્દુઓના જે દુઃખ દર્દ પણ સમજી શકે. એટલે એના માટે એને ભલામણ કરી કે હિન્દી સભ્યોનો અંદર સમાવેશ કરવો જોઈએ, પણ અંગ્રેજોએ તેનો સ્વીકાર કર્યો નહીં. એટલે ભારતીય સાયમનોએ એટલે કે તેની સાયમન કમિશનનો બહિષ્કાર કરવામાં આવ્યો. આ પ્રમાણે કારણ પણ છે, ધ્યાન રાખજો. હવે સાયમન કમિશન ભારતના આગમન સમયે લોકો હડતાળ પાડી દીધી, સરઘસ યોજી અને તેને ત્યાંથી કે સાયમન ગો બેંકના નારા સાથે કાળા વાવટાઓ ફરકાવ્યા અને એનો વિરોધ કરવામાં આવ્યો હતો. હવે સરકારે શું કર્યું કે આજે સર્કસ ભરવામાં આવ્યું, લોકોએ વિરોધ કર્યો એટલે દમન નીતિ યાત્રી લાઠીચાર્જ લોકો પર કરવામાં આવ્યો. અને એમાં કે લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ કે આ જે 3 આગળ પડતા નેતાઓ હતા એ એમના ભોગ બન્યા હતા. એમણે આ સરઘસની આગેવાની લીધી હતી અને એમાં આ 3 જણા ઘાયલ થયા. એમાં સૌથી વધારે લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા હતા અને થોડા સમય પછી લાલા લજપતરાયનું અવસાન થયું. હવે લાલા લજપતરાયનું જે
અવસાન થયું એ મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ ગુરુ વગેરે ક્રાંતિકારીઓ લોકો ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર, જેને લાઠીચાર્જ કરવાનો અંગ્રેજ અધિકારીએ આદેશ આપ્યો હતો, એની હત્યા કરી દીધી હતી. નહેરુ કમિટી, તો કે નહેરુ કમિટીમાં કે જ્યારે સાયમન કમિશનનો બહિષ્કાર થયો અને હિન્દી વજીર બરખેનના સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા કે હિન્દના નેતાઓ બધા પક્ષમાં અનુકૂળ બંધારણ ઘડી આપે, એટલે એવો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. એટલે રાષ્ટ્રીય મહાસભામાં મોતીલાલ નહેરુના પ્રમુખ પદે એક નહેરુ કમિટીની રચના કરવામાં આવી અને એ જે અહેવાલ આપ્યો એને નહેરુ અહેવાલ તરીકે ઓળખવામાં આવ્યો છે. હવે ટૂંકમાં છે બીજી બાજુ પૂર્ણ સ્વરાજની માંગણી 1919માં કરવામાં આવી. હવે એ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવાન નેતાઓ સક્રિય હતા અને આ બધા પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા. એમને જે સાંસ્થાનિક સ્વરાજ આપ્યો હતો એમાં યુવાન વર્ગ હતા, એ લોકોને સંતોષ થયો ન હતો. એટલે એમણે શું કર્યું કે રાવી નદીના કિનારે તેમને લાહોર ખાતે જવાહરલાલના અધ્યક્ષપણા નીચે એક હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. 26 જાન્યુઆરી 1930ના દિવસે કે શપથ લઈ અને એ સમયે સૌ પ્રથમ સ્વાતંત્ર્ય દિન ઉજવવામાં આવ્યો હતો અને ત્યાર પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી 26 જાન્યુઆરીના દિવસની એક સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. દાંડી યાત્રા, એ તો તમે 8માં ભણી ગયા છો, બરાબર? કે 12મી માર્ચ 6મી એપ્રિલ 1929માં સવિનય કાનૂન ભંગના ભાગરૂપે ગાંધીજીએ કે આંદોલન કર્યું હતું. એમાં મીઠાનું કર, કે મીઠું સસ્તું હોવા છતાં પણ કે એના પર કર નાખવામાં આવ્યો. એટલે ગાંધીજીએ કે મીઠાનો સત્યાગ્રહ કરવા માટે તેમને કે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ અને મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું હતું. ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી કે તેમને 11મી સાંજે આ આશ્રમમાં હજારો લોકો ભેગા થયા અને લોકોને ગાંધીજીએ સત્યાગ્રહનો સંદેશો આપ્યો હતો. લોકોની ધરપકડ કરવામાં આવી, એટલે કે ધરપકડ થાય તો પણ તે લોકો મક્કમપૂર્વક તેમની અહિંસક રીતે તેમણે લડત કરી હતી. અમદાવાદના સાબરમતી આશ્રમ હરિજન આશ્રમની જે સ્થાપના કરવામાં આવી હતી ગાંધીજીએ, 2 કોચરબ અને એક સાબરમતીમાં 12 માર્ચ 1930ના દિવસે કે ગાંધીજીએ દાંડી યાત્રા જે શરૂ કરવામાં આવી અને એમાં કે હજારો લોકો ત્યાં એકઠા થયા, જનમેળથી, એટલે બધા એકઠા થયા હતા અને 12મી માર્ચ 1930ના દિવસે કે એના સાથીઓ સાથે 78 જેટલા જે સાથીઓ હતા અને ભજનો પ્રભાત્ય સાથે કે વૈષ્ણવ ભજન તો તેની એનાથી પણ તમે પરિચિત છો, બરાબર? સુર સંગ્રામ કો દેખ ન ભાગે, સુર ભાગે સોય સુર, કે આવા ભજનો સાથે ગાંધીજીએ નેતાજીની ઉપાડી અને દાંડી યાત્રા શરૂ કરી હતી. ગાંધીજીએ દાંડી યાત્રા 29મી માર્ચ 1930ના રોજ તેમણે શરૂ કરી અને તેમણે પ્રતિજ્ઞા એવી લીધી કે કાગડા કૂતરાના મોતે હું મરીશ, પણ હું સ્વરાજ લીધા વિના હું આશ્રમમાં પાછો નહીં ફરું. અમદાવાદથી દાંડીનું અંતર આશરે 370 કિલોમીટર છે અને એમાં કે પુસ્તકમાં તમે જુઓ કે નકશો આપેલો છે કે કયા કયા શહેરોમાં, જેમ કે અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરીઆવી, જંબુસર, ભરૂચ, સુરત, આ બધું નકશામાં બધું, નવસારી, આ નકશો તમે જોશો પુસ્તકમાં તો બધા જે શહેરોના નામ આપેલા છે અને એ પ્રમાણે તેઓ ગામે ગામે ફરી સભાઓ યોજી, મોટા નગરોમાં સભાઓ યોજી અને લોકોને સવિનય કાનૂન ભંગ વિશે લોકોને સમજૂતી આપી હતી. રસ્તામાં જતા જ્યાં ગંદકી લાગતી ત્યાં ગાંધીજી સફાઈ કરાવતા હતા. ત્યાર પછી લોકોએ પાણી છાંટી, તોરણો બાંધી
અને જ્યાં જ્યાં શેરીઓમાંથી જ્યાં સભા અને ત્યાં આશ્રમમાંથી નીકળી અને આ કૂચ થતી જે શહેરોમાં તે લોકો કે ઉત્સવ જેવા ઉત્સવ ઉજવતા હતા કે પાણી છાંટતા, સફાઈ કરતા, તોરણો બાંધતા, શણગારતા અને ગાંધીજીએ લોકોને એક અદ્ભુત એકતા જગાવવાનું એક મહત્વનું તેમને કાર્ય કર્યું હતું. ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા કે ચાલતા, પદ એટલે ચાલતા તેમની યાત્રા કરી અને દાંડી પહોંચ્યા હતા અને 5મી એપ્રિલે ત્યાં પહોંચી અને 6ઠી એપ્રિલ 1930ના દિવસે સવારે 6:30 દરિયા કિનારે જે મીઠું જામેલું હતું એ મીઠામાંથી ચપટી મીઠું લીધું અને તેમને મીઠાના અન્યાય કાયદો તોડ્યો. ગાંધીજીએ કહ્યું કે મેં નમક કા કાયદા તોડ દિયા. આ સમયે કેટલાક લોકો એમની સાથે લોકો ઉપસ્થિત હતા. એ લોકોએ તેમને સંબોધતા કહ્યું કે ગાંધીજીએ પણ એ કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં હું લૂણો લગાડું છું. આ તમારે એક વાક્ય પ્રશ્ન કે આ વાક્ય કોને ઉચ્ચાર, બરાબર? તો આ પ્રમાણે તમારે બીજો પ્રશ્ન એ છે કે મહાદેવભાઈ દેસાઈ દાઢી કૂચની મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે. તો આ પ્રશ્ન પણ આવે કે દાઢી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે કોને સરખાવ્યું છે? તો જવાબમાં શું આવશે? મહાદેવભાઈ દેસાઈ. દુનિયાભરના પત્રકારો ત્યાં પહોંચી ગયા, ફોટોગ્રાફર ત્યાં પહોંચી ગયા, મુલાકાત લઈ અને તેમને નજર સમક્ષ જે દેખ્યું હતું એનો અહેવાલ સમાચાર પત્રો પુસ્તિકાઓ પ્રસિદ્ધ કર્યા અને આ 12 માર્ચ સાબરમતી આશ્રમથી શરૂ થયેલ એક દાઢી કૂચ એક જગ પ્રસિદ્ધ ભૌતિક સમાપ્તિ ગણવામાં આવેલી હતી. દાઢી કૂચ પરીક્ષામાં ટૂંકમાં અવારનવાર પૂછાય છે એટલે ધ્યાન રાખવાનું તમારે તૈયાર કરવાનો. બીજો એક વાક્યનો પ્રશ્ન છે કે દાઢી કૂચ દરમિયાન ગાંધીજીએ કેટલાક રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. તો ગાંધીજીએ કહ્યું વિદેશી કાપડનો બહિષ્કાર કરવો, દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ વગેરે રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કર્યું. આ પણ એક વાક્યનો પ્રશ્ન છે. બીજું, ગાંધી ઇરવી સમજૂતી ગોળમેજી પરિષદ. તો આ ગોળમેજી પરિષદ યોજવામાં આવી અને ત્યાર પછી મૌખુક એટલે બંધ રાખવામાં. તો કેમ બંધ રાખવામાં આવી? તો કે બ્રિટિશ સરકારે ભારતની કેવા પ્રકાર તથા સુધારા આપવા છે એ માટે ગોળમેજી પરિષદ બોલાવવામાં આવી હતી અને એ ગોળમેજી પરિષદ લંડનમાં યોજવામાં આવી હતી નવેમ્બર 1930માં. પણ એમાં કોંગ્રેસની ગેરહાજરી હોવાને કારણે એ નિષ્ફળ ગઈ. એટલે આથી કોંગ્રેસને મનાવવા ગાંધીજી વચ્ચે એક સમજૂતી કરવામાં આવી હતી. એની ગાંધી ઇરવી સમજૂતી ગણવામાં આવેલી છે. મીઠું પકવતા સ્વતંત્રતા, પકવવાની સ્વતંત્રતા, શાંત પિકેટિંગ સમિતિ, આ બધા મુખ્ય મુદ્દા. જ્યારે બીજી પરિષદ યોજવામાં આવી ગોળમેજી પરિષદ, તો એ સમયે કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ફક્ત ગાંધીજી હાજર રહ્યા હતા અને એ સમયે કે બ્રિટિશ પક્ષ બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ મતદાર મંડળો વિભાજનકારી મુદ્દો ઉઠાવતા અને એ સમયે ગાંધીજી કે બીજી પણ ગોળમેજી પરિષદ જે નિષ્ફળ ગઈ એટલે નિરાશ હૃદયે તેઓ પાછા ગયા હતા અને આ પરિષદ નિષ્ફળ નીવડી હતી. હિન્દ છોડો ચળવળ કે વિશ્વયુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખી કોંગ્રેસે કારોબારી સમિતિને વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ક્રિપ્સ દરખાસ્ત દ્વારા એ સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી નહોતી. હિન્દુસ્તાનની સ્વરાજ અપાવવાનો કોઈ ઈરાદો નહોતો. હિન્દની પ્રજાને છેતરવાનો તેઓ પ્રયાસ કરે છે એવું લાગતા કે ભારતીય હતાશ બની રોષે ભરાય. ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરવા માટે એક આખરી લડવા માટે તેઓ પોતે તૈયાર થયા હતા. મુંબઈમાં એક કોંગ્રેસની મહાસમિતિ બેઠક યોજવામાં આવી અને એની આગેવાની હેઠળ ગાંધીજીએ 9મી ઓગસ્ટ 1942ના રાત્રે હિન્દ છોડો ઠરાવ પસાર કરવામાં આવ્યો. જો એક વાક્યનો પ્રશ્ન ધ્યાન રાખજો કે હિન્દ છોડો ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો? તો 1942ની રાત્રે. હિન્દ છોડો આંદોલન દરમિયાન દરેક આ આંદોલનમાં હડતાળમાં જોડાયા હતા કે શહેરો ગામડાઓમાં મજૂરો, ખેડૂતો, ત્યાર પછી યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, સ્ત્રીઓ
દરેક લોકો કે આ કાર્યક્રમને આગળ પડતો ભાગ લીધો હતો. મજૂરોએ તેમની કારખાનાઓમાં હડતાળ પાડી, જેમ કે જમશેદપુરના લોખંડનું જે કારખાનું છે એ કારખાનામાં હડતાળ પાડવામાં આવી. મુંબઈમાં અને મદ્રાસમાં કાપડની મિલો હતી, ત્યાં પણ લોકોએ હડતાળ પાડી હતી. હિન્દ છોડો આંદોલન દરમિયાન ભાંગફોડની પ્રવૃત્તિ, કે જ્યારે દેશમાં ચારે તરફ લોકોને ક્રોધ, બ્રિટિશરો પર લોકોને કે ક્રોધ વિકસેલો જોવા મળતો, ભભૂકેલો ઉઠેલો હતો. એટલે સરકારે દમન નીતિ અપનાવતા શહેરો અને ગામડાના લોકોએ શું કર્યું કે આમે તમે જુઓ કે સામાન્ય રીતે પ્રસંગે લોકો હડતાળો પાડે છે, સભા યોજે, સરઘસો છે અને સરકાર કે જાહેર મિલકતોને નુકસાન પહોંચાડતા હોય છે. તો તાર ટેલિફોન, રેલવે લાઈનો, સરકારી મકાનો, પોસ્ટ ઓફિસો, પોલીસ સ્ટેશનો, કચેરી, શાળા કોલેજો વગેરેને નુકસાન એટલે કે આ ભાંગફોડની પ્રવૃત્તિઓ કરી હતી. લડતને કચડી નાખવા માટે સરકારને નિષ્ફળતા મળી હતી. તો એમાં કે લોકોની બધાની સામુદાયિક ધરપકડ અને લોકોને ભારે દમન નીતિથી ટૂંકા સમયમાં સરકારની કચડી નાખવાની નીતિ પાર ન પડી. એટલે આખા દેશમાં ઠેર ઠેર ખૂબ મોટા પ્રમાણમાં લડત ફેલાઈ હતી. 70,000 કરતાં પણ લોકોને જેલમાં પૂરવામાં આવ્યા હતા. અને આ ચળવળથી એમાં 538 વખત ગોળીબાર કરવામાં આવ્યો, 1,028 લોકો જાન ગુમાવ્યા હતા અને લગભગ 3,200 માણસોને ઈજા થઈ હતી. આઝાદી ફોજ અને સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝની ટૂંકનોટ પરીક્ષા પૂછાય છે, ધ્યાન રાખજો તમે. પહેલાં તો આપણે જોઈએ કે સુભાષચંદ્ર બોઝની ટૂંકનોટ, તો કે સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો, ક્યાં થયો હતો, તેમને કઈ પ્રવૃત્તિ, આ બધું ધ્યાન રાખવાનું. તેમણે શિક્ષણ ક્યાં પ્રાપ્ત કર્યું છે. તો જુઓ, સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો. ક્યારે? 23 જાન્યુઆરી 1897માં. એમના પિતા રાયબહાદુર જાનકીનાથ બોઝ કાનૂન ક્ષેત્રે એટલે કે તે એક સરકારી વકીલ તરીકે નોકરી કરતા હતા. માતા એક ધાર્મિક પ્રવૃત્તિ ધરાવતા હતા. બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે એવી ભવિષ્યવાણી કે વિચારી હતી. ત્યાર પછી ભારતની બ્રિટિશ હુકુમત સામે સ્વાતંત્ર્ય સેનાની તરીકે તેમણે કામ કર્યું હતું. કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં તેમણે અભ્યાસ કરી, સારા ગુણથી તેઓ પરીક્ષા પાસ કરી હતી. ત્યાર પછી તેઓ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા હતા અને અઘરી ગણાતી ICSની પરીક્ષા, ઇન્ડિયન સિવિલ સર્વિસ, આ અઘરી ગણાતી પરીક્ષા હતી, એમાં 4થા નંબરે તેઓ પાસ થયા હતા. પછી તેઓ કલકત્તા પાછા ફર્યા અને કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં એક અધ્યાપક તરીકે તેમણે ત્યાં કામગીરી કરી. પણ રંગભેદની નીતિ કે કાળા અને ગોરાનો જે ભેદભાવ હતો, તો આ નીતિ ત્યાં તેમને જોવા મળી. એટલે તેમને અપમાન જેવું લાગ્યું હતું. એટલે ભારતીય વિદ્યા અપમાનજનક વર્તન, અભિમાનના તેમને આ બધા જે કડવા અનુભવો થયા હતા અને એમના મગજમાં ક્રાંતિના બીજ રોપાઈ ગયા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમને ખૂબ રસ હતો, એટલે એઓ મહાસભાના સક્રિય કાર્યકર્તા બન્યા હતા. એક રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં તેઓ જોડાયા હતા. યુવાનોના એક અતિ પ્રિય હતા અને સવિનય કાનૂન ભંગની લડતમાં તેઓ આગળ રહીને તેઓ કામ કરતા હતા. તેમને જેલવાસ પણ વેઠ્યો હતો. 1938માં તેમને 41 વર્ષની નાની ઉંમરમાં હરિપુરામાં કોંગ્રેસના અધિવેશન તરીકે પ્રમુખ સ્થાન તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. એટલે આના કારણે તેઓ વધારે લોકોને પ્રિય બન્યા હતા. ફોરવર્ડ બ્લોકની તેમણે સ્થાપના કરી હતી. બીજું કે તેમને એનું નામ સુભાષચંદ્ર બોઝનું હુલામણું નામ શું હતું? તો નેતાજી તરીકે લોકો ઓળખતા હતા. સ્વરાજ પક્ષ ફોરવર્ડ બ્લોકની સ્થાપના, એક રાજકીય પક્ષની સ્થાપના કરી અને તેમને હિન્દ સંરક્ષણ ધારા હેઠળ પણ કે તેમને જુદી જુદી જગ્યાએ પ્રવાસો ખેડ્યા હતા અને ત્યાં હિન્દ સંરક્ષણ ધારા હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. એક કારાવાસી કે રાજકીય કેદી તરીકે તેમને અયોગ્ય વ્યવહાર થતા એટલે તેમની ધરપકડ કરવામાં આવી હતી. એટલે એમના પ્રત્યે જે વ્યવહાર બરાબર થયો નહીં
એટલે એમણે શું કર્યું, ઉપવાસ શરૂ કર્યા હતા. અને ત્યાર પછી તેમની ત્યાં તબિયત લથડવા લાગી એટલે પોતાના નિવાસ સ્થાને કે પોતાના જ ઘરે તેમને નજર સમક્ષ કે નજર કેદ રાખવામાં આવ્યા હતા. પછી તેમણે શું કર્યું, છુપાવેશે તેઓ પઠાણના છુપાવેશે કલકત્તાથી પેશાવર, કાબુલ, ઈરાન, રશિયા, બર્લિન પહોંચ્યા અને 28 માર્ચ 1942માં જર્મનીમાં તેમનું ભારતીયોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આઝાદ હિંદ ફૌજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ 20 મિનિટ થાય તો કરતો 30 મિનિટ સુધી બે મુદ્દા. આઝાદ હિંદ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના એટલે કે અંગ્રેજોની કડક સુરક્ષા ભેદી સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી સિફતપૂર્વક જાપાન પહોંચ્યા અને એમને જબર સાહસ કર્યું હતું. રાજ બિહારી બોઝે હિન્દ મુક્તિની ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના સર્વોચ્ચ નેતાગીરી તરીકે સુભાષચંદ્ર બોઝને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા. 1943 2 જુલાઈએ સર્વસંમતિથી ત્યાંની સંમતિ લઈ 4 જુલાઈ 1943 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. અને સાથે સાથે રાજ બિહારી બોઝે ઇન્ડિયન નેશનલ આર્મીના ફૌજના વડા તરીકે સ્વેચ્છાએ તેમને નિવૃત્તિ લીધી હતી. અને ત્યાર પછી આઝાદ હિંદ ફૌજના વડા તરીકે નિમણૂક કરવામાં આવી. હવે જો પ્રશ્ન છે કે સુભાષચંદ્ર બોઝે કયા કયા સૂત્રો આપ્યા હતા, તો જો 3 છે. એક તો છે ચલો દિલ્હી, બીજું છે તુમ મુझे खून दो मैं तुम्हें આઝાદી દૂંગા, અને ત્રીજું છે જય હિન્દના. આ 3 સૂત્રો સુભાષચંદ્ર બોઝે આપ્યા હતા. પરીક્ષામાં આવે છે, ધ્યાન રાખજો, બરાબર. ત્યાર પછી અંતિમ તબક્કો કે સુભાષચંદ્ર બોઝનું અવસાન કેવી રીતે થયું, તેની શહીદી. તો કે નેતાજીના નેતૃત્વ હેઠળ સૈન્યની ટુકડીઓ રંગૂન, પ્રોમ, કોહિમા વગેરે પ્રદેશો તેમને કબજે કર્યા અને બીજા વિશ્વયુદ્ધના સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફ યુદ્ધમાં ઝંપલાવ્યું હતું. બીજું 10-15 મિનિટનું કર્યું. આઝાદી પ્રાપ્તિ અને હિંદના ભાગલા કે જે સમયે આઝાદ હિંદ ફૌજના પકડાયેલા સેનાપતિઓ ઉપર રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવ્યો હતો. ભુલાભાઈ દેસાઈ, જવાહરલાલ નહેરુ ફૌજ વતી કેસ લડ્યા અને બ્રિટિશ સરકારે સેનાપતિઓને સજા કરી હતી. એટલે લોકોએ તેનો વિરોધ કર્યો અને વિરોધ થતાં આ હડતાળ તેમને એટલે કે આ રાજદ્રોહનો જે કેસ ચલાવવામાં આવ્યો હતો એ કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. મુંબઈના નૌકા વિહારો એટલે કે નૌકા વિગ્રહના લીધે અંગ્રેજોએ ભારતને સ્વરાજ આપવાની વાટાઘાટો એટલે કે ચર્ચા વિચારણા શરૂ કરી. અને એ સમયે કે બ્રિટનના વડાપ્રધાને એટલી જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજના મુજબ હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ સોંપી જૂન 1948 સુધીમાં વિદાય છે. કે બ્રિટિશરો કે હવે એમનો સમય પાકી ગયો છે કે જૂન 1948 સુધીમાં તેઓ હિન્દની દરેક બધી સત્તાઓ છે એ સત્તાઓ સોંપી અને તેઓ હિન્દમાં ભારતમાંથી તેઓ વિદાય લે. વાઇસરોય વેવેલની જગ્યાએ હિન્દના વાઇસરોય વેવેલની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક કરવામાં આવી. અને એ સમયે હિન્દમાં ફાટી નીકળેલા જે તોફાનો રમખાણ એટલે કે જે તોફાનો જે છે એ સ્થિતિ વધારે કરુણ બની કે તોફાનોમાં અનેક લોકો માર્યા ગયા હતા. બંધારણ સભાની રચના માટે જુલાઈ 1946માં ચૂંટણીઓ કોંગ્રેસ 210માંથી 201 બેઠકો મળી. મુસ્લિમ લીગને 78માંથી 73 બેઠકો મેળવી હતી. હવે પાકિસ્તાન એટલે લીગે શું કર્યું, પાકિસ્તાન માટે એને એક પ્રબળ માગણી કરી. સરકાર પર દબાણ લાવવા માટે 16 ઓગસ્ટ 1946ના સીધા પગલાં દિન તરીકે તેમણે શું કર્યું કે પાડવાનો આદેશ કરતા સમગ્ર હિન્દમાં લોકોએ કોમી હુલ્લડો તોફાનો ફાટી નીકળ્યા હતા. હિન્દ સ્વાતંત્ર્ય ધારો તો કે માઉન્ટ બેટનની યોજના અનુસાર પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947માં પસાર કર્યો. આ પણ એક વાક્યનો
વિકલ્પ છે ખાલી જગ્યા અથવા જોડકામાં કે હિંદ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો, તો જુલાઈ 1947માં. તો એ સમયે ભારતીય સંઘે પ્રથમ ગવર્નર તરીકે કે માઉન્ટ બેટનને નિમવામાં અને પાકિસ્તાનના જનાબ ઝીણાને પસંદ કર્યા હતા. હવે આ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો. ગાંધીજી આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ ધારો તરીકે ઓળખવામાં આવ્યો છે. બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય માઉન્ટ બેટનની દ્વારા સત્તા સોંપવાની કાર્યવાહી શરૂઆત નવી દિલ્હીમાં એક સમારંભ યોજવામાં આવી 14મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ, કે જે ધ્વજ સ્તંભ હતો, કે જે થાંભલા પર જે ધ્વજ હતો એ ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ યુનિયન જેક ઉતારવામાં આવ્યો અને ત્યાર પછી એક ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. માઉન્ટ બેટનને ભારતને સ્વતંત્રતા આપતા દસ્તાવેજો ભારતના પ્રથમ હિન્દી જનરલ તરીકે નિયુક્ત થયેલ. જો આ એક વાક્યનો પ્રશ્ન છે કે જ્યારે આઝાદી પ્રાપ્ત થઈ તે સમયે સૌથી પહેલાં ભારતના પ્રથમ હિન્દી ગવર્નર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી, તો ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારીને સોંપવામાં આવી સત્તા અને એમના હસ્તાક્ષર કરી કાર્યવાહી પૂરી કરી હતી. અને ત્યાર પછી 15મી ઓગસ્ટ સવારે સમગ્ર દેશ આનંદની લહેરોથી ગુંજી ઉઠ્યું હતું અને આપણા ભારત માટે કે 15મી ઓગસ્ટ 1947નું સવાર એક સુંદર પ્રભાત જાણે આપણા માટે ઊભ્યું હોય એવું લાગ્યું. સમગ્ર દેશના લોકો આનંદ અને તહેવારની જેમ ઉજવણી કરવા લાગ્યા. લોકો મીઠાઈ વેચવા લાગ્યા, તોરણો બાંધી શાળાઓમાં પણ લોકોએ એક ઉત્સવ તરીકે ઉજવવા લાગ્યા હતા. એટલે અનેકોએ કે જે લોકોએ જે પ્રતિજ્ઞા લીધી હતી એ લોકોની પ્રતિજ્ઞા પૂરી થઈ કે આઝાદી મેળવીને અમે જંપીશું, એવી પ્રતિજ્ઞા કેટલાક લોકોએ લીધી હતી. એમાં આપણા જે મહાત્મા ગાંધીજી હિન્દ વિભાજનના વેદનાથી ખૂબ દુઃખી થયા અને ઊંડા શોક અને ચિંતામાં ડૂબેલા હતા. છેલ્લો પ્રશ્ન છે કે જ્યારે આઝાદી પ્રાપ્ત થઈ અને એ આઝાદી પ્રાપ્ત થયા પછી ભારત અને તેની સમક્ષ કેટલીક તાત્કાલિક સમસ્યાઓ ઉદ્ભવી હતી કે આગળ જોઈ જાય કે માઉન્ટ બેટનની યોજના હિન્દ ધારો સ્વતંત્ર પરિણામે હિન્દુસ્તાનની વિભાજન સ્વતંત્ર કે ભારત અને પાકિસ્તાન બે ભાગલા પડ્યા. 14મી ઓગસ્ટની મધ્યરાત્રિએ પાકિસ્તાન, 15મી ઓગસ્ટ 1947માં ભારત આઝાદ થયું હતું. પાકિસ્તાન 14મી ઓગસ્ટ એ આગળના દિવસ, અને 15મી ઓગસ્ટ 1947માં ભારતે આઝાદી મેળવી હતી. હવે આમાં કે બે દેશોના સ્વરૂપમાં પાકિસ્તાન અને ભારત બે દેશોના સ્વરૂપમાં જોવા મળતા આ તબક્કે સ્વતંત્ર ભારત માટે લશ્કરોની વ્યવસ્થા, મિલકતોને લગતા કેટલાક પ્રશ્નો, લેણા દેવાના હિસાબ, નિરાશ્રિતોની આ બધી જે કઈ કઈ સમસ્યાઓ હતી એ બધી સમજાવો. બરાબર, નિરાશ્રિત કે જે લોકો રહેવા માટે ઘર નથી, આ બધી જે સમસ્યાઓ હતી, જાહેર સેવાઓ માટે અધિકારીઓ અને વહીવટીતંત્ર વ્યવસ્થા, ભારતની પશ્ચિમે આવેલી અને પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી વગેરે આ બધી સમસ્યાઓનું નિરાકરણ લાવ. કઈ કઈ સમસ્યાઓ કરી જોઈ લઈએ તો લશ્કરોની વ્યવસ્થા, મિલકતોના લગતા પ્રશ્નો, લેણા દેણાના હિસાબ, નિરાશ્રિતોના જે કંઈ પ્રશ્નો હતા એ, જાહેર સેવાઓ અને તેના માટે અધિકારી વહીવટીતંત્રની વ્યવસ્થા, ભારતની પશ્ચિમે આવેલી અને પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન આ બંને દેશોની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી. આ બધી જે સમસ્યાઓ હતી એ સમસ્યાનું નિરાકરણ લાવવાનું હતું. માઉન્ટ બેટનના અધ્યક્ષપદે ભારત પાકિસ્તાન એમ 2-2-5 કે બંને દેશના 5-5 પ્રતિનિધિઓની સમિતિ નીમવામાં આવી. કયા બે? ભારત અને પાકિસ્તાન બંને દેશના 5-5 પ્રતિનિધિઓ સમિતિ નીમવામાં આવી અને એ સમિતિમાં જે કંઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નના ઉકેલ કરવા માટે એના સંબંધિત જે પ્રશ્નો તજજ્ઞ કે વધારે માહિતી જાણનાર એવા જુદા જુદા પંચ નિયુક્ત કરવામાં આવી અને મતભેદ પ્રસંગે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અધ્યક્ષ તરીકે ભારત અને પાકિસ્તાન એક પ્રતિનિધિઓનું બનેલું લવાદી પંચ જે ચુકાદો કે બંને 5 એમાંથી એક પ્રતિનિધિ જે કંઈ ચુકાદો આપે એ આખરી માનવામાં બંને દેશનો
અને આ રાષ્ટ્રએ બંને રાષ્ટ્રોએ સ્વીકાર્યું હતું. ભારતીય લશ્કરના સરસેનાપતિ લશ્કર અને લશ્કરી સરંજામનું વિભાજન પૂર્ણ કરતા બ્રિટિશ સરકારે કે ભારતમાંથી વિદાય લીધી. ફેબ્રુઆરી 1948માં વહીવટી, ન્યાયિક, લશ્કરી વગેરે સેવા આપનાર અધિકારીઓ ભારત પાકિસ્તાન વિકલ્પ સ્વીકારવા તેમજ પગાર ભથ્થા, નોકરીની સલામતીની ખાતરી આપવામાં આવી. ભારત અને પાકિસ્તાન છોડી આવનાર કે જે લોકો ભારત અને પાકિસ્તાન છોડી આવનાર જે લોકો નાગરિકો છે એ નાગરિકોને રોજગાર આપવાની, રહેઠાણો કરી તેમને નિરાશ્રિતો છે એ લોકોને આશ્રય આપવાની, ત્યાર પછી વ્યવસાય, આ બધી સમસ્યાઓ છે એ સમસ્યાનો તેમને કે કુનેપૂર્વ ઉકેલવા માટે પ્રયત્ન કર્યા. ભારતમાં કુલ નાના મોટા દેશી રજવાડાઓ 562 છે, એટલે કે 550 કરતાં પણ વધારે જ આ ખાલી જગ્યા છે. તો એ રજવાડાએ સ્વતંત્ર ભારત સંઘમાં જોડાવાનો ભગીરથ પ્રશ્ન સરદાર વલ્લભભાઈ પટેલે એક દ્રઢ લોખંડી મનોબળ ધરાવતા આ સરદાર વલ્લભભાઈ પટેલે મુત્સદ્દીપૂર્ણ વાટાઘાટા ચર્ચા વિચારણા કરી અને એ પ્રશ્નનો ઉકેલ લાવ્યો હતો. એટલે અહીં આપણે પાઠ પૂરો થઈ જાય છે. 5મો પાઠ કયા અગત્યના પ્રશ્નો જે છે એ પ્રશ્નો તમારે તૈયાર કરવાના પરીક્ષામાં. દાંડીકૂચ, સાયમન કમિશન, પછી હિન્દ છોડો આંદોલન, સુભાષચંદ્ર બોઝ, બરાબર. આ પ્રશ્નો તમારે પરીક્ષામાં આવવાના પ્રશ્ન પૂછાય છે. બીજું આજના જે ગૃહ કાર્ય જે છે